जातिवाद से आजादी, अरे मनुवाद से आजादी, अरे ऊंच नीच से आजादी, अरे हमें चाहिए आजादी, अरे जातिवाद से आजादी, अरे मनुवाद से आजादी, अरे ऊंच नीच से आजादी, अरे हमें चाहिए आजादी, अरे ऊंच नीच से आजादी, अरे भेदभाव से आजादी, अरे मनुवाद से आजादी, अरे हमें चाहिए आजादी, अरे जातिवाद से आजादी। अरे मनुवाद। પંચમહાલ જિલ્લાના અનુસૂચિત જાતિ જનજાતિના લોકો માઇનોરિટીના લોકો અમારી સાથે છે. અમે બધા જ ભેગા મળીને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર કલેક્ટર સાહેબના માધ્યમથી પહોંચાડીએ છીએ. આવેદનપત્રમાં અમારી માંગણી એવી છે કે જસ્ટિસ બી.આર. ગવાઈ સાહેબ જે છે એમના વિરુદ્ધમાં ચાલુ કાર્યવાહી દરમિયાન એક વકીલે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો, જૂતું ફેંક્યું અને જૂતું ફેંકીને જે ગંભીર પ્રકારનો ગુનો કર્યો અને એના પછી આનુષંગિક રીતે જે બીજા વ્યક્તિઓ જે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં, જસ્ટિસ બી.આર. ગવાઈની વિરુદ્ધમાં જે કંઈ પણ વાતો કરી રહ્યા છે અને જે પ્રકારે જાતંકવાદી લોકો જાતિવાદ ફેલાવીને અને આ દેશનો માહોલ ખરાબ કરી રહ્યા છે એ તમામની વિરુદ્ધમાં તપાસ થાય, તમામની વિરુદ્ધમાં કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. અને સાથે સાથે હરિયાણાના આઈપીએસ પૂરણકુમાર જે એમણે સુસાઇડ જે કર્યું અને એમની જે આત્મહત્યાની બનાવમાં જે આઈપીએસ લોબી જે આખી જવાબદાર છે એ તમામ આઈપીએસ અધિકારીઓ જે છે એમના વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. હરિઓમ વાલ્મીકી જે છે એનું મોબ લિન્ચિંગ થયું એ મોબ લિન્ચિંગની પણ કાર્યવાહી થાય ને આના જે આરોપીઓ જે છે એ તમામ આરોપીઓની વિરુદ્ધમાં કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. અને મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભરોડી ગામે અનુસૂચિત જાતિની દીકરીઓ નવરાત્રીના પ્રસંગે જે નવરાત્રી જોવા માટે ગઈ અને ત્યાં એમને જે અપમાનિત કરી અને કાઢી મૂકવામાં આવી, આ દીકરીઓને તાત્કાલિક ન્યાય મળે અને પોલીસ જે છે આગોતરા જામીન કરવાની પૂરેપૂરી સુવિધા જે છે આરોપીઓને ન આપે એવી અમારી માંગણી છે. આ દેશનો માહોલ ડે બાય ડે બહુ જ ખરાબ થઈ રહ્યો છે. આ તમામ માહોલ બગાડનાર તત્વો જે છે એ તત્વોની તપાસ થઈ અને બધાની વિરુદ્ધમાં દેશદ્રોહની કલમોની અંગરની કાર્યવાહી થાય એ માટેની અમારી બધાની માંગણી છે.